મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે। એક સપ્તાહમાં ડેન્ગ્યુના નોંધાયા છે 19 જેટલા કેસ। મેલેરિયાના કેસ પણ સામે આવ્યા છે। મેલેરિયાનો 1 અને ટાઇફોઇડના 1 કેસ સાથે કુલ 5 કેસ નોંધાયા છે। તાવ, શરદી, ઉધરસ સહિતના વાયરસ ઇન્ફેક્શન સહિતના 1798 કેસ નોંધાયા છે। વરસાદ થંભી ગયા બાદ મચ્છરો વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું। મનપાની આરોગ્ય શાખાની પોરાનાશક કામગીરી અને જાગૃતિ અભિયાન નિષ્ફળ ગયા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। નગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં IHIPના પોર્ટલ મુજબ જે આંકડા નોંધાય છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે ડેન્ગ્યુના 19 જેટલા કેસ છે નોંધાયેલા છે। આ ઉપરાંત મેલેરિયાનો 1 કેસ નોંધાયેલો છે, ટાઇફોઇડના 5 કેસ નોંધાયેલા છે। આ ઉપરાંત શરદી, ઉધરસ અને તાવના કેસ જોવા જઈએ તો અરાઉન્ડ 1500 જેટલા કેસ છે અને ઝાડા ઉલટીના કેસ છે એ અરાઉન્ડ 245 જેટલા કેસ નોંધાયા છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે ડેન્ગ્યુની સિઝનમાં સિઝનેબલ ટ્રેન્ડ છે એ જોવા મળી રહ્યો છે। દર વર્ષની જેમ આ માફક પણ જે ચોમાસા છે અને ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે આ વધારો છે એ નોંધાતો એ મુજબ અત્યારે રેઇઝિંગ ટ્રેન્ડ એટલે કે વધારાની ડેન્ગ્યુના કેસોમાં વધારાની માત્રા છે એ જોવા મળી રહી છે।